આ તરફ સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટમાં એરપોર્ટ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન ઉપર સઘન ચેકિંગ કરવામાં આવ્યું। મુસાફરોના સામાનની પણ તપાસ થઈ રહી છે। સુરત રેલવે સ્ટેશનથી જુઓ સંવાદદાતા ધનરાજ બાગલેનો રિપોર્ટ। દિલ્હી કાર બ્લાસ્ટને લઈને સુરતમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આજે સવારની પોરમાં સુરત રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ હાથ ધરાયું છે। સીધી તસવીરો જોઈ શકો છો, એક બાદ એક તમામ વાહનો છે એમને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। ત્યારે રેલવે સ્ટેશનથી જે આવતા અને જતા લોકો છે તેમને ખાસ કરીને આ પ્રમાણે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપણી સાથે અધિકારી મોજૂદ છે। સાહેબ, શું કહેશો, કયા પ્રકારની ચકાસણી? ગઈકાલે જે દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ થયેલો છે તેના અનુસંધાનમાં આજરોજ વહેલી સવારથી સુરત રેલવે સ્ટેશન ખાતે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને હાલ વાહન ચેકિંગ ચાલુ છે। અને એ જે ટીમો છે એ લોકો હોટલમાં પણ જે મુસાફર રોકાય એ લોકોને પણ ચેક કરે છે। હોટલોમાં કઈ રીતે સંદિગ્ધ વ્યક્તિઓ મળી આવતા હોય છે, એના કારણે કઈ રીતના આદેશ અપાયા અધિકારીઓને? હોટલોમાં જે રજીસ્ટર જોઈને બધાને આવું લાગે કે ભાઈ શંકાસ્પદ છે તો તે લોકોનું આઈડી પ્રૂફ એ બધું ચેક કરીએ છીએ અત્યારે હાલ। સુરતમાં કેટલી ટીમ અત્યારે કાર્યરત છે? હાલ અત્યારે સવારથી તો છ કે 7 ટીમો કાર્યરત છે અત્યારે હાલ। બિલકુલ જોઈ શકાય છે આ પ્રમાણે જે રીતે અત્યારે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આજે બીજા દિવસે પણ સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે।